ફૂમડા આગા એ ફૂમડા આગા બાંધ્યા કર પેલા અરે ભાઈ બોલતે નહીં આવડતું લ્યા શું કર્યું? મેં તમને મોનાલી ના બોલાયા એટલે એમ નહીં કહેતો. હા તમને ઓળખાણની અવાજ ઉપર આ તે પહેલા બહાર આવો પછી ઓળખો પછી જવાબ આલો ના ના બરાબર બરાબર. આ તો ફૂમતા આગા તમારી શરમે ને કે કોઈના બાની તાકાત નહીં કે આ હરીની વસ્તુ આટલા દાડા રાશી કાઢ્યા એટલે શું તમારે શું વસ્તુ રાખી? અરે શરમનો દુરુપયોગ કરવાનો હા કે ફૂમતા આગા એટલે શું ખાધું યાર? એક દોનની વસ્તુ લઈ ગયા એટલે વર્તી હાલવા જ નહીં આપવાનું શું લઈ ગયા? અરે તમારા આઢુની વાત કરું છું મારું બાઈક નહીં લઈ ગયા આ દિવાળી જતી રહી બેહતું વરસ જતું રહ્યું હજી કે બાઈક હાલવા નહીં આયા ફૂમતા આગા આજ મારે બહાર ફરવા જાવ તું સમજવાનું કહેજો આલસી હરીભાઈ એ મારો આટું છે, હું સારી રીતે ઓળખું છું અને તમારે આટલું બધું કાંઈ જવાનું આવતું નહીં. એમાં છે ને કોક સારું મારું જ થાય. અરે તમારું હારું થાય હાલ તો મારું હારું નહીં થાતું કે એ વાત તો સાચી છે પણ તમારે ચોકન જવું છે અરે માર તો હોજી મોહણમ જાવું એટલે જતા રહો ગાર્ડનમાં એમ. લે પણ સતા બાઈક કે હું શું કા ભાડા ભાગું જો ચોકીમાં જ છે. હાલ બાઈક તમારે રાખવું પડશે. તેમ કહેજો. ચમ હાલ મારા હાથુને કદાચ કોમ હોય અને મારા હારે કદાચ બોલાવી તો પછી જોઈ સમય બુલેટ લઈને જવું પડે કે પાછું. એટલે તમારે હુડીએ સળવાનું છે તમારે હળિયો કરાવી હોય તો તમે નવું બાઈક લઈ આવો. અરે બાઈક શું કરે હું તો કહું છું ગાડી લઈ આવો. એ તો લઈ આવ્યો પણ હાલ ફૂમતાઈ ની જોન ના જોડાય ને તો હજી કણ હોય બાઈક. અરે તમારી જોન જોડાવ્યો તો જોડાય ને કોઈ નહીં મારે મારું બાઈક જોવે. તમારી બાઈક ની પડી જાય તારી. મારી જિંદગી ની કોઈ નહીં પડી. અલ્યા મારી જિંદગી નું શું થાય? આ મારું આવડું મોટું ઘર મારે શું કામમાં આવશે? આ બાયનું મારું શરીર ના ઉઘાડું રહે. ઘરની ચિંતા ના કરો તમે મરી જાઓ તો હરાજી કરીને વેચી મારશે બીજું શું તાણી. વેચી મારજો તેમ કરતો. અલે ફોન કરજો અત્યારે યાર મારું મગજ જાય છે. ફોન કરો હેલો રો મડી છે પાછા ડાયરેક્ટ નાટક ના ભરેલા છે બીજું કોઈ નહીં. હેલો આજો શું કરો છો? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અલ્યા ભણ્યા જય શ્રી કૃષ્ણ. લુગડેલા એમ માર માહો તારો લી લુગડેલા એમ. ઓલા મારે માહો ના થાય. ના ના હાસુ ભૂલી ગયો હે. ઓવે દિવાળી તો એ કરણ ઝડે રહી. જય જબ્બર મજા આવી જય જબ્બર મજા આવી. ભરે કે લાયો તો 70,000 ને લાયો તો વધારે નતો લાયો. ફેંકું ઓવે હે હાય ઉભા તો કી ગયા હે. ઓવે આખું કુટુંબ ભેળા થઈને દિવાળી કરી હે. ઓવે શું કઈ એટલે મારે હાહુન ફોન આવ્યો તો. અરે તમારી હા ઉજય મોહાણામો મારા હાહુન મરી જશે તો એમ. હા ફૂલ કે રે બા કના અલ્યા જોમીની ગાડી છે તો હા ઉજોથી જીવતી હશે ઈ તો કઈ ની મોહણે ભેગી થઈ ગઈ છે. ના મા દીકરી નહીં માં નહીં મરી ગઈ. ઓય ના ના હાસો હા એટલે મારે હું નહીં ફૂમતા બાઈક ની વાત કરો ને કે હવે બગાડ્યો હું ફોન કર્યો ભૂપતજી ના ફૂલ તેરવા ના બાય મારે ઉવે કુવારે ના બાય મારે હવે ખબર પડી ગઈ. આપણે રીતિ રિવાજ નહીં પાછો. કુવાનું કુણ લા ગયડા હે તાણી ઓવે તો હરીભાઈ લા લાવજો લા ફોન ખેજો. હલો હા ભૂપતજી મારે બાઈક નું કામ હતું. ના કરતા બાઈક આલી જો ઓય અમારા હારાની તબિયત પૂછજો કેમ છે. એટલે કહું તો અલ્યા એ મરી ગયા છે જીવી છે એમ કહું છું કે પછી ભૂપતજી! આ કન્યા એકલી છે. ભૂપતજી મને બાઈક આલી જો ફટાફટ મારે જરૂર છે હો, બહાર જવું છે મારે. સારું હા લ્યો આવે છે બાઈક આલવા. આવે છે ઓય
એવી રીતને યાર નહીં કહેવાનું હાલ. આ બધી પંચાયત મેલી દ્યો. પૈણવાનું છે ને તો સુખ શાંતિ પૈણો. તમારા હા હરો હો મોહણમ જાતો, તમારા હા હુઈ હો મોહણમ જાતી, એની ચિંતા તમે ના કરો. અરે ભાઈ હા હા હું હમું ને હારા હમું નહીં બોલવાનું. ચોખ્ખી વાત છે. ઓય નકર પછી ભાઈ બંધી જઈ પછી ઓય પૈણજો એકલા મજાક કરી. અલે આખો દાડી વેઠ અમાર કરવાની, ચિંતા અમાર કરવાની. પૈણો છો તમે તોય ચિંતા અમારે, અને તોય કઈ મજા નહીં આવે લ્યા. પૂછેજી ખાલી મજાક કરી હો. જીભ ખેંચી નાખો. અને ચોકન જવાનું તું ફરવા? તારંગા જવું છે. તારંગા ઓવે એકલા આવો એકલા બાઈક લઈને હેડી નીકળશે. એમ શું છે? એટલે મન નહીં લઈ તો તમારે શું કરવા આવું છે? આપણે 2 જણા જાકી અલ્યા લોબેર ની વાટે કજાક જણ મરી જોત વચ્ચે. આબુ છે અસિંકો હવે. હા તો તૈયાર થઈ જાઓ. 2 જણા બાઈક લઈને હેડી નીકળો. આરું બાઈક આવે એટલે આપણે ન્યા કરીએ. ખર્ચો તમારો હો બધો. બતાવ તો નથી મારો. તઈ મોટા ને પડવા નહીં તમારે. આજે ભાઈ એવું ના વાત કરો. હાલ તમે રૂપિયા વાળો છો ને હું રૂપિયા વાળો છું. અરે મુરે તો ખર્ચો કરે અయ్యા તાણી ફૂંડા કા. હવે તમારે પાલટીઓ કરાવી પડી અમન. એ તો કરીએ આપણે ચા બા પીવા. છે ને તમે આવો ક્યાં છે? સારું બાઈક આવે એટલે મને બોલાવો. સારું आया हो आया वागूजी वाग आया लाया हो लाया ट्रैक्टर भी साथ लाया પડતા કરવા છે? ના શું કરવા પડતા કરવા? શીખો હડો. વાઘુજી અસલ વાત કરું. હા ગોમો ને ગોમો આટલું ટ્રેક્ટર ના હાકો તમે. અરે માફુજી ટ્રેક્ટર ને ચો 180 ની સ્પીડ છે તો હું રફો રફ આવ્યો છું. એટલે આ ગાધેલું ગળે આવી ગયું. એ તો તમને હોય બેહવા નતું કીધું. શું કરવા તમે કલ્ટી પર બેઠા? તમે જોર આવ્યું હોય બે હાથે. ઈરી ભૂલ થઈ મારી. તાણી ઈરી ભૂલ થઈ ગઈ મારી. હું અહીંયા ના બેઠો. એમ નહીં હા. સીટ છે તો પછી આપણે ચો કલ્ટી પર બેહવાના આવે છે. પણ અહીંયા નહીં સીટ. હા અહીંયા સીટ નહીં. અરે એ તો બાજરી પહેરવા કે ગમે તે પહેરવું હોય ને એના માટે છે, બેહવા માટે નહીં. તમે એમ નહીં કેતો. તમે શાંતિ હળવે ટ્રેક્ટર હાકો ને તો અહીંયા કોઈ વધો આવે નહીં. અને આટલું બધું ટ્રેક્ટર ગોમમાં ના હાકાય. સારું હેડો. હાલ્યો શાંતિ આજ મજા આવી કે ના આવી? કોક અચાનક દોડી ના આવે, કોઈ કૂતરું આવે, મન્યાળું આવે તો મફુજી એકલી રિક્ષાનો પાયલોટ નહીં, હા. ટ્રેક્ટરનો પાયલોટ છું. એક હાથે ઘુમાવું હોય કાં? પછી કશું ના વળે. અરે મફુજી કશું ના આવે. ટ્રેક્ટરમાં ભમાઈ નાખું આમ. પછી આપડી બમી તો હસીને ઉભા રહો. કશું ના વળે આપણાથી. પૈસા કેટલા છે કો? પૈસા 600 રૂપિયા. લ્યો. છૂટા નહીં ના. હે મફુજી? હા. ખરેખર તમે મોન્યા હોત, આમ લાભ પચમના દાડે છેતર શેડી હોત તો મારે મુહૂર્ત ના થઈ જત અસલ. આ કીધું ને મને. હા. ઈદ બીજા કોઈ ના કહેતા. તમે ગમે તે કેમ છેડવાનું તો તઈ છેડી આવજો. બીજન તો મફુજી કૌવે ના છેડવા લઈ દો નહીં તો પૈસા પહેલા લઈ રહું. પણ આ તો તમાર જેવા મોણાના હાથે મુહૂર્ત થઈ જાય ને તો મારા આખું વરસ સુધરી જાય એટલે. આ ઈ વાત સાચી છે. પણ એ તો બધા આપણા મહેલાના મુહૂર્ત કરાવશે કે એક આધો તો છેડાવશે કે? મફુજી ખેગારીઓ ને બાસ્કો ને બધા રહ્યા ને મુહૂર્ત બગાડ્યા છે, સુધારે નહીં. આ ઈ વાત સાચી છે. કોઈ પાછા હાલવાના છે? હાલવાના જ ચિંતા નહીં. મફુજી હા. હવે આ ગામમાં રહેવું નહીં. કેમ? આ ગામના માણસો બધા ઝેરીલા થઈ જશે. આ ઈ વાત સાચી છે. કાલ બેસતું વર હતું ને હા. તોય ઘણા ખરા આયા નહીં. બોલો પણ એ તો તમારે જવું પડે કે? તમારે ઘર મેલીને નીકળવું પડે કે? એમ નહીં. તમે મારા મફુજી. ઘેર આયા? તમે મારા ઘેર આયા કો હડો તમારી ફરજમાં આવે છે કે નહીં આવતું? વાત બધી સાચી છે. એરી ભૂલ થઈ ગઈ. હા. વાગડું તમારું વાકું છે ને ભલા આદમી. કો હડો. લ્યો 2 રૂપિયા તમારે લેવાના માર જોડેથી. હારું ચાણે લે. હા હા ચાણે હાલજો. અરે હાલ છે મફુજી ના અહીં તો નહીં જકે. હારું 2 દાડા ચેડ પેલા 5-4 શેડી હાલજો લસકા બાજરીના. સારું હેડો તો વળી વસૂલ થઈ જાય. હો. સારું ચા પાણી કરવા છે? ના ચા પાણી કરવા નહીં. હારું. હવે ઉતાર. કાકા પાડી એક તો. કેટો તાકી. હા હા લે હું કર્યું છે તે. કાકા પેલી બોમ્બ ફોડી દઉં ને એરી છીટાય. લાપ. આટો
શું કહો આટો કેવું ચાલે છે? હેપી હોલી માં હેપી હોલી. અરે આટો અને તો નોયતાનું કર્યું છે, આ બોમ્બ ફોડ્યો છે હોય. મહા કોઈ તો બોલો બમ. બોમ્બ તાચકી યાર, મેં આટલો મરચું બોમ્બ ફોડ્યો તો મહા. આટલે તું હમણાં આવતો રહેજે હવે. આટો શું કહો તમારે કેવું ચાલે છે? કમ્પ્લીટ બસ તાર તમારે કમ્પ્લીટ એટલે અમારે કમ્પ્લીટ. આપણે ચાઇનીના ઢોંગરો. આ કેમ આમ કર્યું છે નાની? એને બોમ્બ ફોડ્યો છે તમાર ભણે. મારા ભણ્યો તો મારા માસી જેવો. હે તાર માસી મોહન અમરીતા ભેગો થતો હોય. ભૂપતજી એ નહીં માસી. જાણી ના રામ રામ. આ રામ રામ. અલ્યા તો પતરા ફોડવા તેલ બગા થઈને આવ્યો યાર. મોટું ફેરવી નાખ્યો તારું બંધ થતા કમળાય. હેડીએ. બધી વાત દબાતું જવું પડે છે ખરેખર, પણ એકદમ ખાલી પૈણી જવા દો પછી મારો રંગ જોવો. રંગ તો ખરેખર એવો મૂળ આવ્યો ને આગાયો છેટારો. પણ હું ચાલું એટલે હમણાં તારે જો આટલું તમે એ ઉડ્યો પોપટ. ખાડો પડ્યો ખાડો. કોણ ખાઈ ગયું? અરે હરીજી આ વાને અમારા ભીકે એ બોમ્બ ફોડ્યો છે. અરે એ હરી મેં આટલે બોમ્બ ફોડ્યો તો મરચું બોમ્બ. એટલે આટલો ખાડો અલ્યા મરચું બોમ્બ હતો યાર. અરે હરીભાઈ તમે ચિંતા કરશો ને, એનો જે ખર્ચો થાય હું આલી દે બસ. અરે હાલત પૈસા આલ્યું કેટલા થયા હતા? કાકા માટે એને તમે પૈસા આલો, મેં આપણા પેલા બધાય પૂડા પાડી નાખ્યા તો એના પૈસા મન કોણ આલશે? કો હડો. એના પૈસા તો તારા બાના ભોડે લખાણા. હા તો હીરા લાવો હડો. અમે આવતો રે તું એ હરીભાઈ કેટલો ખર્ચો થાય કહેજો. ચાલશે ના 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 ચાલે યાર. ચાલશે આ એમ તો ચાલશે, એમ તો ઘણા રૂપિયા પડ્યા છે. શું હતો તે? અરે આટો રૂપિયા તો હો કર્યા પણ કોકની વસ્તુ લઈ જાવ ને તો એને હાજી હમ પાછી આલવી પડે. આખું બાઈક તૂટી જાય ને તમે તો આયરો મોને છે ને કોઈ ના બોલે તમને કહું હું. અલ્યા એ ડાબડી મુઢા હું તને તોડી નાખ્યો. હા આટો હાડો બે હરીભાઈ હા તમે ચિંતા કરશો નહીં યાર. તમે ભલા આદમી ભૂપતજી એક દાડાનું કઈ કેટલા દાડા બાઈક રાખ્યું મારું. અરે હરીભાઈ મારી વાત તો ઓભળો. અરે મને હવે તકલીફ પડતી બીજું કોઈ નહીં. વાત સાચી છે પણ આ ઓભળો. એ હા. આટલું ઘડીક વાત કરી દેવા દો. હવે હોમે આવી દિવાળી. હા એટલે દિવાળીના દાડા માણસો તમે જો તો મહેમાન મારા ઘેર આવવા માંડ્યા. દિવાળી ને બેસતું વર ને ઉપરા ઉપર માણસો આવતા હતા. એટલે હવે કોઈ મહેમાન મેલીને આપણે નીકળાય ના નીકળાય. અને આ તમારું બાઈક મને વગડામાં એવું કોમ આવ્યું છે ને તે હદ વગરનું ખરેખર. વગડા મોકામાં આવ્યું. આજે મારા હારોને આયા તા ઓવા આયા તા ફરકો આલતા હતા તમને. કે તાઈ કેમ નહીં આયા ફમતાઈ એવું નતા કહેતા. તાણી મને કઈ ચમ ફેર પહેણાવો છો યાર એવું કહેતા હતા. એ કંકુતરી લઈને જાજો તમે. મારે તો હાલ ના જવાય. પછી હરીભાઈ બેસતું વર પટી ગયું. પછી કીધું બેસતા વરના દાડા થયું તે વળી પાછા મહેમાન આવ્યો. તે આખો દાડો ખોટી જોઈએ. બરાબર. અને આ સુખ શાંતિ આવ્યો છું લઈ સારું સારું. તાણ. ને હું શું કહું છું હા મારે હા હું તરી જઈ કે નહીં અરે એરે હવે પૂનમ ના દાડા ખબર પડે. તેરવા નહીં ગયા. અરે કાર્તક મહિનાની પૂનમ હવે આવે છે. ઓય બેહાડો. હવે ભૂપતજી હા આપણે હેડવાની તૈયારીઓ કરો. હેડો હવે. ઓય અમારે જવાનું છે નારંગા. અલ્યા તારંગા કસવા માર મહાન ફૂલ તેરાવા એટલે તારંગા જવાનું તમારે ફરવા જશે બે જણા. શું લઈ બાઈક તેમાં તો મંગાયું. અરે અરે હવે તમારે ફરવાનું ના હોય ભલા આદમી. એટલે બાયક લઈને થેટ તારંગા જવાનું છે એમ તમારે? એટલે આટો બાયક લઈને જવરાતું છે કેમ? અરે બાયક લઈને તો તમે જાતા ને આવતા થાચીને પૂરા થઈ જાઓ અને ફરવાનું મૂડ નહીં રે. અને કોક બીજું જાધન કરો તો અમાર જેવાય આવે. મારા હાજુ નહીં આપું છે એમ નહીં થતો. અરે આટો મારી વાત સાંભળો. 12 મહિના કોમ કરી કરીને થાચી રહેશે. આ દિવાળી એમાં 4-5 દાડા નરવાઈ હોય તો ચોક ફરા નહીં. હવે જો તમને ચોખ્ખી વાત કહું હા તમારે આબાનું છે ઉપાડો તમારે આબાનું છે હા. અને તમારું ભાડું હું ને હરીભાઈ 2 જણા કાઢશે. મારા ભણિયાનું બે જણા અમે કાઢશે. તમારે 1 રૂપિયા કાઢવાનો
નથી. આહા! અલ્યા તારી પૈણવાનું છે તારે, ગરજ છે તારે, આડું છે તારો. અલ્યા હું શું કા ભાડું કાઢું? હે? શું કહેવું હરીભાઈ? વાત કરી લો ખાલી. વાત આપણે એવી કોઈ નહીં કરવી. તમને કહું હું મારા અરે, હાથ ઉપર છે. ફાયદાની વાત. જાહેરમાં વાત અરે કરવી. ભલા, ફાયદાની વાત છે લ્યા, ફાયદાની વાત છે. ફાયદાની વાત છે ફૂમતા કાકા. થાપો છો ને? માપ મારો ઓવે આ શું છે તમારા આડું હંગાત નહીં લેવાનો. ભૂપતજી આવી આનો વાંધો નહીં, મને પેલા ગોડાનો વાંધો છે એ હંગાત આવશે. હરીભાઈ એવું નહીં. હું મારા હાથું ના લઈ જઉં. મારા હાથું કદાચ છે ને ખોટું લાગે તો પછી હારું હગું છે ને બીજે વળાઈ દે. અને આ ડોશી કદાચ છે ને પેલો બલ્લુ પૈણી જાય તો અલ્યા એ પેલો જવાન જોતો પેલી ડોશી છે. શું વાત કરો લ્યા તમે? રાઢો કન્યા છે કે અલ્યા બ્રેક સોંતી રાખી અને શરારતી પૂરેપૂરો શરારતી છે. રાઢો હે. શું કર્યું કો દાદન તો હવે શું કરે? સાધનનું સેટિંગ થાય એમ નહીં. ત્યાં બાઈક લઈને અમે નક્કી કર્યું. થઈ જાય. થઈ જાય. એક દાદન છે અને આપણી નજરના સામે જ પડ્યું છે. શું? ઓકાઈનું ટ્રેક્ટર. અલ્યા વાત કરો યાર, ટ્રેક્ટરમાં હમાતા છે આટલા બધા? હરીભાઈ જો એ તો ટોલું નહીં. વાપરો મારી વાત. એને ટ્રેક્ટર વાળા છે એટલે ટોલાનો કોન્ટ્રાક્ટ હોય. અને છે ને બધી હારી હાલ છે ને ત્યાં રીસે બળેલા છે થોડાક એટલે એનું મૂળ તૂતરી જાય અને એને સારું લાગશે. અને મારા એવામાં એરા છે ને હરખથી આવશે. અને આઢો બીજી વાત હે. આ તમારે વિવાહ લગતી વાત કરવાની છે. મુહૂર્તની વાત કરી. હરીભાઈ આ મારી વાત સાંભળો. ઈયાને હોમલ્યને એક ડોશીને ફૂલ તેરાવાના છે એટલે આ કારતક મહિનાના પૂનમના દાડે એરા ફૂલ તેવરી અને પછી વિવાહનું કહેતા હતા. અને હા મારા હાહુનું નામ ખોટ. એટલે તમારે બધું શું કોમ છે વાત કરો છો તે? મેં વાપર્યું તું. અભેક નેતો ઉતર અને હું કરો છો તમે ફરવાનું થાય? હેડ અંદર. લે પોપટ કોઠા અંગત એ તો એને છે ને એવું શરારત મસ્ત હળગાઈ લાવ્યો મોય તે અભેક તું અંદર જાજે. અંદર જા. હેડ હું તારા અંગે જઉં છું. આબુ તાઈને કોઈની મર. મોહણમ જઈને મર. આ હેરાન કરવા લઈને આયા છે યાર. બેટા મારું બેટા અરે દોત ગીરી નાખ્યો હું. હવે હરીભાઈ દોત કોઈના નહીં વેરવા. તમે ફટાફટ વાઘુજી જોડે જઈ અને ટ્રેક્ટરનું નક્કી કરી નાખો ભલા આદમી. ફૂમતા કાકા, જો તમે વાઘુજી જોડે અને વાત કરો કે અમારે બહાર ફરવા જવું છે, તમે ટ્રેક્ટર લઈને આવશો એટલી ઘડા હું મફુજીના ઘેર જઉં. મારે થેલો તૂટી ગયો છે એટલે થેલો લઈને આવું. તમારે મારે હંગાત આપવું પડશે. ના હંગાત નહીં આવું હું. હરીભાઈ મારે નિયને હાલ થોડોક છત્રીનો વકડો છે એટલે કહું છું. વાપરો મારી વાત. તમારી બેંક કમ્પ્લીટ રાગ આવી ગયો છે. ખાલી શાંતિથી વાત કરજો. પૈસાનો પાવર ના કરતા. આ શબ્દ મારો મગજમાં રાખજો. શું કીધું? પૈસાનો પાવર તો આપણે જો રૂપિયા ગણાય છે તો પછી આપણે આરી જ વાત મેળ લેજો ખાલી. હો જો આઢો જાજો હાડો તમે. હારું એક ટાઈમ દઉં. ભૂપતજી હા. તઈ બેહો, હું થેલો લઈને આવું. હું બે આવું. અહીંયા મારો હાથ ભાજી નાખો યાર. અહીંયા મરી જાઓ. તા ઘરમાં કોણ રહે? આવડા મોટા ઘરમાં હાલ તો તમે મરી જો. તમને ઘર તો તમારું પડ્યું રોત, પહેણવાનું તમારે પડ્યું રોત. ભાઈ જો તમને અંગૂઠો હમણાં હાલે તમને કહું હું. લે હવે રાખો. અલ્યા, પણ ઓમ રોકી અત્યારે રમો. આ બધું મારે છે ને ગરજે આ બધી વેટ ખંભી પડે છે મારે. લે એ નહીં ખડાવાનો યાર. આ તો ડોહું તો ચકરી ને ચકરી રહ્યું. અલ્યા પણ સાકણ ખડા છે લ્યો. ભાઈ ઘૂમતે ઓમ આવતા રોકી. બગડે મારે. નહીં બગડ્યા, જિંદગી ના બગડે એની ઓર રાખો. લુગડા તો બગડવાનો. કજો વાંધો નહીં એ તો ભાઈ છે કે મોલ તું એ. શું હતું છે માયા? હવે તમારું ટ્રેક્ટર અમારે લઈ જાઉં છું બહાર. હા, તમારે ટ્રેક્ટર બહાર લઈ જાઉં. બહાર લઈ જાવ તું એમ? હોય મન લાગે પેલી હગાઈ કરી તે ડૂસી અત્યારે શું હું લોકાચાર ચોઈ નહીં આવો ટ્રેક્ટર લઈને તમને કહી દેવું. ઓય. નહીં જી યાર ડોસી નહીં જી. તાણી એ તો જીવે છે ને તો 17 તારીખ ઘટાડવાની છે મુહૂર્તમાં.
હા 17 તારીખ ઈ વાત જવા દો કે ટ્રેક્ટર ચો લઈ જવાનું છે આપણે નારંગા ફરવા જવાનું છે. નારંગા ઓય ઓય નારંગા ચોકન આવ્યું નારંગા લગભગ તારંગા જોડે આવ્યું. ડાબડી મુઢા તો તારંગા જશે ના ના તારંગા જશે તારંગા ઓય ઓય અરે એકણ જવાનું છે. ટ્રેક્ટર લઈ જજો હેડજો એ શું કરવા જાવું છે ફરવા. ફરવા જાવું છે એમ ઓય કેટલા પેસેન્જર છે પેસેન્જર તો લ્યા 4 જણા છે. હા 4 જણા 4 જણા ડોસી નહીં હો કારણ કે હાલશું છે. એ તો મને ખબર છે ચકરી નહીં હું હાગું કરેલું એટલે ઓય લઈ રહ્યો છો શેલ મારો હા શેલ મારો. એટલે ડાયરેક્ટ સેલ મારો મફત હેડે છે 1,70,000 નું ટ્રેક્ટર છે ના ના એ તો સાચી વાત છે. ભાડું તો નક્કી કરવું કે ના કરવું ભાડામાં શું નક્કી કરવું છે? અલ્યા મારા પાસે ઢગલો રૂપિયા પડ્યા છે હાલ જાય તમને. એટલે રિક્ષા ઘણી વાર વર્ધી એમ લઈ જતા અને ચેડે પછી થતા ડખા તાણી મારે છે ને રૂપિયાનો પાવર નતો અને તારે મારા પાસે રૂપિયા છે. હા તે ટ્રેક્ટર તો આવશે અને ટ્રેક્ટર એકલું નહીં તાણી. ટોલું તો હે ઊંચે ઊંચે જવાનું છે એટલે ટ્રોલું એટલે મારી વાત સાંભળો હે 5,000 રૂપિયા ભાડું થાય આપવા જવાનું 100,000 રૂપિયા હાલ્યા. 100,000 એવો હા તે ટોલું તો હું લાયો ભાઈ તાણી તમે તારે લઈ જજો અને હું તમને કહેવા આવું. મારી બરાબર? વાત સાંભળો ઓમ બધું નક્કી છે ને મજાક કરવા તો નહીં આયા ને નક્કી જ છે. ફાઇનલ એટલે ફાઇનલ. મજાક કરીએ છે ને એ તો 100,000 રૂપિયા ઉભે ઉભે લે હો તમને કહું અરે કોઈ વાંધો નહીં. તમે ટેન્શન લેવો ને હું તમને કહેવા આવું છું. કોણ કોણ છો હું હરીભાઈ પછી મારે મોરબી જી હા. મારા આટું. હા તમારા આઢું ઓવે. બરોબર 4 જણા હારું હાડો હો હારું હું આવું મને. હા હા હવે હું ડાયરેક્ટ ટ્રેક્ટર ને ટોલું લઈને આવું વળી કેટલા વાગે આવું કો તમે કલાકમાં આવો મને. હારું હો? હારું હા તો હું એટલી ઘડા ટોલી લેતા આવું સારું હું જાઉં. હા મોસુમાં ફૂજી એટલે ઘરમાં તમારે કોઈ લાજ કાઢવી પડે છે કંટાળો આવે છે હેડતે હા હેડતે કંટાળો આવે છે. હા એટલે હવે તો બાપ દાદાની વેચી છે એટલે કંટાળો જ આવે કે મફુજી જમીનનું ના કે કરો કી હવે તો ના ઉતરી કો ના હેડી કો તમે કોમ થી આવ્યો શું કામ કરશો મારું? શું કોમ પડ્યું વળી અમારું તમારે થેલો આલો ને તમારો થેલો થેલો એટલે રૂ ભરવું છે અરે લુગડા ભરવાનો થેલો. લુગડો ભરવાનો ઠેલો પૈણવા જતા નતો આલ્યો હે પુરગેટમાં નતો આયો મફુજી મારે ફરવા જાવું છે મારું મૂડ ના બગાડો કે તમે પણ હું વાત ખોટી કરું છું સાચી કરો છો. હા ઓવે એટલે ઠેલો તમારે નહીં ના તૂટી ગયો ઓ છે. તારી ઠેલો ભરીને પૈસા લઈને રખડો છો ને ઠેલો નહીં તમારે અરે તૂટી ગયો પૈસા તમે ઓળે કરી નાખ્યા બધા હાલતો. એવું છે ઓવે એટલે ઠેલાને શું કર્યું બાર ફરવા જાવું છે. તે બાજુ ફરવા જો છો તારંગા 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 જો છે ઓવે ફેમિલી અંગાઈ ના ના તાણે હું ભૂમતો આખો ઈયાનો આઢું ભૂપતજી અને પેલો ચકરી એટલે ગુના તમે કર્યા છે એમ ને ચમ અમન તો લઈ જ જવા નહીં એમ ને તમારે 4 જણા એકલા એકલા જાવ છે એમ ને અરે અમે જો તમે ના પાડી શું કહેવા આયા તમે કીધું હે તમે કીધું અમન એટલે કઈને ગોઠવ્યું આ તો મફુજી હા. પહેલા હું એકલો જતો હતો હા પછી ભૂમતા આકાને વાત કરી હા. એટલે એરા તૈયાર છે હા હા ઈયાને આઢું તૈયાર કર્યો હા અને પેલો ચકરી હંગાસ આવે છે એવી રીતે બધા તૈયાર થયા છે. એટલે 4 જણા તમે હંગાત જો છો તો પછી આ મહેલામથી 4 જણા લઈ જો તો શું હતો આવે તમે અરે પણ મફુજી બધાને તૈયાર કરવા કોણ જાય કહેજો. એ તો કહેવું પડે કે હાલો બધાને તમે તૈયાર કરતા હોય તો હેડો અમને તો કશો વાંધો નહીં. ઓ તારી હું જો તારંગા ફરવા દઉં છું હું બધાને તૈયાર કરું તૈયાર તમારે કરવા પડી બાબુ. કઈ ઓભળો મારી વાત મેન પોઈન્ટ ની વાત એટલે પડી છે એટલે ફૂમતા આકાના લગન છે અને ફૂમતા આકાની ઝોનમાં 4 જણા જાજુ અમે એકે નહીં આવે મફુજી આવું ના હોય હો. એવું જ હોય હા પણ તમારે આબુ હોય તો તમે બાસ્કુજીને ઠાગરજીને આ બધાને તૈયાર કરો. ઓ તારી હું જ રીતના તૈયાર કરું ગોઠવ્યું છે તમે હા તો કશો વાંધો મારી નહીં. ધૂણી તમે જ ઉપાડી છે એટલે તમે જ માથે લઈને બધાના ઘેર ઘેર ફરો સારું હેડો હું બધાને વાતે કરું પણ ભાડું જે થતું હોય કાયદેસર આલી દેવું પડશે હો. એટલે ભાઈ ભાડું તો આલી જ દે હા કે કોઈ મફત તો આબુ નહીં ભાડાનું તમારે કહેવાનું નક્કી જો હું કહેવા જાયો કે ફૂમતો આગો કહેવા જાય ને તો બીજા બધા માણસો દોઢે ઉતરશી. એ તો વ્યવહારની વાત છે વ્યવહારે ભાડું તો આલવું પડે સારું હો હો. કહેજો
સારું કહેવા પણ ઉવા નકા પીડી થઈને ઉભા રહો ને તો એકલા ભૂંડા આગળ ઉભા રહે 4 જણા હંગાત તમે જશો બીજા અમે એકે નહીં હોય સારું હવે કહેવા તમે થેલો આલો કે મન ના ના દાજુ એકલા પૈણા પછી અરે બધાને હંગાત લઈને જવાનું છે કેવી રીતના લઈને જાઓ આ મારું શું તારંગા જો છો એકલા જો છો પીણી ધોન જોડવાની છે એટલે બધાને લઈને જાઓ અમે ગોડા નહીં એટલે ઘડી ઘડી આવો બાપુજી તારંગા જવાનું છે ફરવા માટે તૈયાર થઈ જાજો ભાઈ હવે હા એમ લાવો થેલો થેલો નહીં તૂટી ગયો છે નવો લેતા આવો પાટણ થી તો પહેલા કહો કે તાણી પહેલા કીધું હોત તો આટલી બધી માથાકૂટ ના કરો હું એ તો કહેવું પડે જે બે શબ્દો કહેવાના હોય ને કહેવા પડે કડવા શબ્દો કહેવા પડે ને મેઠા શબ્દો કહેવા પડે અરે બાપુજી ટાઈમ કિંમતી છે અમારા માટે એટલે જમીન વેચી તારનો ટાઈમ કિંમતી થઈ ગયો ને તમારે જમીન વચ્ચે ના લાવો કી હા ઓય ચમ ના લાવો જમીન તો ઘડી ઘડી આવશે અરે જમીન વેચીને અમે અમારા બાનું નામ રાખ્યું છે કાતરાઈ નું રાખ્યું એમ ને ઓય સારું સારું શું રાખ્યું તૈયાર થઈ જાઓ હવે હા આટો મીઠાઈ તો હજી સુધી અમારે ઘેર પડી જ છે પણ એમ નહીં તમે મારા જેવી મીઠાઈઓ નહીં લાયા હોય આવી આવી ચમ ઊંચા ભાવની મીઠાઈઓ લાયા છો આ વખત તો આટો હે આ વખત તો દિવાળી મેં કળન ધડત કરી છે ચોથી પૈસા અરે પૈસાનો તો ચો ટોટો છે એવું તાણે ચોથી આવ્યા 10,000 ને તો અમારા ચકરી ભડાચે ફોડી રહ્યો હે હા એવું એમ તાણે ના ના હારું હારું ભાઈ હા આવ્યો હરી ચાલ્યો આવી ગયા આવો હરી ભાઈ આવો આટુ હા આ બાડી લઈ દેવાય તમારે ના ના આ તો જૂની પડે મારે પેલી કાચવાળી કરાવવાની જાણતા એવું છે હરી ભાઈ હા શું કરું કોહાડો તમે ટ્રેક્ટર ની વાત કરી હું વાત કરીને આવ્યો વાઘુજી તૈયાર થઈ ગયા એવું છે એમ હા તો મફુજી તૈયાર થઈ ગયા કેમ બાપુજી એને તારંગા આપવું છે મફુજી આવે છે ઓવે તો સારું હો બધાને તો લેવાના તૈયાર તમે તો ખરેખર યાર અલ્યા આટો બધા જણા અંગાત હોય તો મજા આવે વળી એમ નહીં હાટું ફાવતું નહીં એમ બીજું કોઈ નહીં હું શું કહું છું મફુજી શું કીધું ખબર છે હે કે તમે તારંગા એકલા જતા હોય ને તો પરણાવા એકલા જતા આવજો એ કે ભાઈ મેં કીધું કે તૈયાર થઈ જાઓ આબુ હોય તો એવું એમ તૈયાર થઈ ગયા ના ના બરોબર તો હો આવતા હજી 2 જણા કહેવા જવાનું છે બે જણી બાસ્કુજી ને ખેગારજી ને એનું શું કામ છે લુખવાનું મફુજી એ કીધું છે ને લુખવાડો નહીં એરી હે ઓવા મફુજી શું કીધું ખબર છે હે કે પરણવા પછી એકલા જતા આવજો જોનૈયા નહીં જોવી તમારે નાચવા વાળા દોહી તમતા કરતા બોલવાનું માપ રાખો કે લ્યા કેમ તમે વાઘુજી ટોલાનું કીધું આવો થઈ ગઈ વાત આ તો હું પેલા બેને વાત કરી દઉં આ તો તમે કરતા હો વાત હું મારા હાથું છે ને રોટલા જમાડજો જો જો લ્યા તમારું મોની તો ભણ્યો દેખાતો નહીં એ તો ચોક જોવા છે ખેલવા રમવા એવું છે હા તો હું પેલા 2 જણા કહેતા આવું હે. અને મારો થેલો લાવવાનો છે ને નવો ઓવે. થેલો લેતા આવું સારું જાહેર લોડ રોટલા આવો આવો જમી લે હાડજો અમે આટો હે હું શું કહેતો તો ખબર છે હે. કીધું તો આ ફરવા જવાની મને ખબર નથી ઉવે એટલે રૂપિયો લાવ્યો નહીં હું નહીં બેઠો લ્યા ના ના તો કેવું પડે હું નહીં બેઠો 10,000 રૂપિયા ખાલી ખિસ્સામાં રાખવા આવજો હું નહીં બેઠો લ્યા સારું સારું ત્યાંની પછી યાર હારું. આડો અલ્યા બાસ્કુજી લે આ તારી ઘરના હળો મારીને ચો ગયા છે યાર હરીભાઈ ના હોય તો બાઈક મારા ઉપર સડાઈ દો એટલે પાર આવે મારો આ તે કશો વાંધો નહીં ઊંચી ને ઉપર સડાઈ ગયું હા તમે તો મારવા જ બેઠા છો લ્યા અલ્યા ભાઈ મારવા નહીં બેઠો વાત કરવા આવ્યો છું મારે તમારી કોઈ વાત ઓભળવી નથી હરીભાઈ અલ્યા વાબડ્યા જેવી છે અરે નહીં ઓભળવી પેલા મારે તમને ઠપકો આલવો છે અલ્યા ભાઈ ચી વાતનો ઠપકો ચમચી વાતનો ચલ આ બાઈક નો તમે મને ઓટો નતા આલતા અને ભૂપતજી હાવખે બાઈક આકવા આલ્યું તું તમે યા ભાઈ એમ ખેર નહીં હરીભાઈ અમે ચાડી તમને ટસકા દીધા લ્યા અલ્યા ભાઈ ટચકા નહીં દીધા પણ હલવાય બાઈક હાલવું પડ્યું છે હું હલવાય ધૂળ હલવાય બાઈક આલવું પડ્યું લ્યા એટલે અડધી રાતે તમારે કોમ પડશે તો અમે આવશે લ્યા પેલા ભૂપતજી આવશે સાચી વાત છે અમાર લોહી જોતું છે તો તમે આલશો ના પણ હવે તો નહીં આલું તમે મરવા પડ્યા છો તો મારા લોહીનું ટેપ જ તમને નહીં આલું હરીભાઈ અલ્યા ભાઈ મરવા દેજો પાર આવે અમે કંટાળી ગયા સારી જિંદગી થી તો હવે મારો તાંજો અલ્યા ભાઈ ખેગાજી હલવાય બાઈક હાલવું પડ્યું તું ચમ કેજો
ચમ? આ ફૂમતાજી નું હગું એનો આધું લાવે છે ને તેમાં ડાબડી મુઢાઈ અલાવરાઈ દઉં મન. પણ હરીભાઈ તમે હની શરમ ભરો છો લ્યા. અલ્યા ભાઈ શરમ રાખવી પડે છે, પાડોશી છે, ગયડું ડોહું છે, એટલે મોન રાખવું પડે છે. કશો વાંધો નહીં, એ તો સમય આવશે ને એટલે હું તમને પાછું હાલ દે. હારું ભાઈ હેડો ને એવું રાખો, કશો વાંધો નહીં. સમય આવે એટલે તમે તારા મને ટચકાઈ નાખજો, બીજું શું. હારું, હું વાત કરવા આયા તા. આબુ છે મોહણા ઓ મોહણમ જાવ છો, અમે ધરાઈ ગયો છું, કંટાળી ગયો છું. આ તો તમે એકલા મરો, મારે હજુ ઘણું ચીપવાનું છે. ચમ્યા ભાઈ તમે મારી રેડી ના છો, તમે મારા હંગા જાડ્યો કી. પણ અત્યારે તો કઈ નક્કી ના કહેવાય હરીભાઈ. એટલે ભાઈ ફાયદાની વાત છે, હવે કરું. ફાયદાની વાત. ફરવા જાવ છે, ફરવા. ચોકણ જોશો વળી ફરવા. તારંગા 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 ઓવે કોણ કોણ જોશો? હું જાઉં છું, ફૂમતાડજી જોઈશી, માફુજી આવી છે, ભૂપતજી આવી છે, ઈ એનો પેલો ચક્રી આવે છે. હરીભાઈ એટલે જતે મારો જીવ પાછો પડ્યો. અરે ખેગાડજી ચિંતા ના કરો, હું બધો વાળ કરી નાખ્યો. ચમ હું ઓળ કરશો તમે? પેલી ઊંઘની ગોળીઓ આવે છે ને એની 3-4 જેવી લઈ આવી છે, આમ પાણીમાં મિક્સ કરી અને પેલા ગોડા પાઈ દેવી છે, એટલે ઊંઘી રે આવતે ને જાતે. હા એ તો બરોબર છે. હા અને ચાર જવાનું છે? અલ્યા ભાઈ આજે જ હા તાત્કાલિક. તાત્કાલિક. હારું, કશો વાંધો નહીં, અમે નરવા બેઠો તો હું ફરવા તો આવું, પણ સાધન નું કર્યું છે. અરે સાધનનો વોર થઈ ગયો છે, તમે ત્યાં ચિંતા ના કરો. પણ કોતો ખરા. અરે ખેગાજી ઊંઝે ઊંઝે જવાનું છે, ઊંઝે ઊંઝે આવવાનું છે. તો બરોબર હરીભાઈ હો, નકે પછી બેહવાની જગ્યા મળતી નહીં લે. અરે ઘણી જગ્યા છે, તમે તાર ગોટેમડા મારજો, બીજું શું. હારું, ચાલ નીકળવાનું છે ઘડો. આજે જ આજે જ ને? હો હારું હડો, હું તૈયાર હો. તૈયારીઓ ચાલુ કરો, થેલા પેક કરી નાખો અને પૈસા ગુંજામ લઈ લેજો. પૈસા તો અમે લઈ રહ્યા ભાઈ, તમારા ભરોસે નહીં આવે કોઈ. અરે ખેગાજી કહું છું, કોઈનો વિશ્વાસ ના કરવો થાય, ના જ કરાય અને કોઈના વિશ્વાસ રહેવું નહીં. વાત સાચી છે. સમય બાકી આશા સદા નિરાશા. હા, સમય પ્રમાણે કોઈના પર અત્યારે વિશ્વાસ કરાય નહીં. હા તૈયાર થઈ જાઓ. હારું હો. હા મારું પોંથો પાટણ